નખત્રાણાના વથાણમાં 2 દિવસ પહેલા અકસ્માતમાં વેપારી અગ્રણી નરેન્દ્ર મહેતાનું અવસાન થયું હતું, જેથી નખત્રાણાના તંત્રની બેદરકારીને મોતનું કારણ બનેલા ખાડાને પૂરવા માટે વેપારી મંડળ દ્વારા રજૂઆત કરાઈ હતી અને રસ્તાને રિપેર કરવા માંગ કરાઈ હતી. નખત્રાણા વેપારી મંડળ તેમજ જનપ્રતિનિધિઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. રજૂઆત બાદ પણ કામ નહીં થાય તો 26મી જાન્યુઆરીના પણ આવનાર મંત્રીઓ સુધી રજૂઆતો પહોંચશે અને નખત્રાણાના બેદરકાર નિર્ભર તંત્રની ફરિયાદો કરશે. બસ સ્ટેશનથી વથાણ સુધીમાં રોડ એકદમ ખખડધજ છે અને વથાણનો ખાડો મોતનું કારણ બન્યો હતો, જે પુરાવામાં પણ તંત્ર વામણું પુરવાર થયું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા શા માટે વેપારીઓને સાંભળવામાં નથી આવતા તેવા સવાલો કર્યા હતા. પીડબ્લ્યુડી કચેરીના અધિકારી પ્રજાપતિ સમક્ષ વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે વથાણનો ખાડો જલ્દી પૂરો અને બસ સ્ટેશન પાસેનો રોડ રિપેર કરો. વારંવાર વાહનો પટકાય છે. અધિકારી અને વેપારી પ્રતિનિધિઓ વચ્ચે ચકમક જરી હતી. ત્યારબાદ પીઆઈ સમક્ષ પણ ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે, બજારમાં બેફામ છેલ બટાઉ ડ્રાઈવર વાહનો ચલાવે છે, જેના સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. રોડ પર ઉપતા આડેધડ વાહનો વાળાને તેમજ ટ્રાફિકમાં અડચણરૂપ લારીવાળાઓને પણ હટાવવામાં આવે તેવી માંગ કરી હતી. નખત્રાણા પીઆઈ દ્વારા સંતોષપૂર્વક કામગીરી કરવાની ખાતરી અપાઈ હતી. વહેલી તકે કામગીરી આરંભવામાં નહીં આવે તો જન આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સમસ્યાનો અંત ક્યારે આવશે જેવી રજૂઆતો નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજકુમાર સુથાર સમક્ષ પહોંચાડાઈ હતી અને બાયપાસ હવે ક્યારે બનશે તેના પ્રત્યુત્તરમાં જમીન સંપાદનની કામગીરી ચાલુમાં છે. સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરાશે. ઘણા વખતથી અમે સતત રજૂઆતો કરીએ છીએ. સતત એ લોકો પાસે અમે લેખિત આપ્યું છે કે આ રોડની તમે પૂર્તતા કરો. ખરેખર પત્રકારો પણ ઘણી વખત આના માટે કીધું છે, છતાં આમનું પેટનું પાણી હાલ્યું નથી. આજે અમે આવેદન પત્ર આપવાના સ્વરૂપે રૂબરૂ પ્રજાપતિ સાહેબને મળ્યા તો એને તો સ્પષ્ટ કીધું કે આ મારી કને કાંઈ હવાલો છે જ નહીં, આ બધું ગાંધીનગરથી થાય. હવે જો રોડના કામ અહીંયા હોય અને ગાંધીનગરથી અમારે હવાલો લેવાનો હોય તો આ અધિકારીને બેઠા છે શું કામ? આ એક નખત્રાણાની કમનસીબી છે, આ ડિવિઝનની કમનસીબી છે કે આવા અધિકારીઓ બેદરકાર હોય. જો આ કામ તમે પૂરું નહીં કરો તો આગામી દિવસોમાં ચોક્કસ અમે ચક્કાજામ કરશું. આજે અમે ફરી પ્રાંત અધિકારી સુથાર સાહેબને મળ્યા, જેની કનેથી અમે રજૂઆતો કરી અને એણે ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો અને એટલી પણ ખાતરી આપી કે હું બધાને બોલાવું છું. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું દરેક અધિકારી સાથે ચર્ચા કરીશ, જિલ્લા કલેક્ટર સાહેબ પાસે હું ચર્ચા કરીશ અને નખત્રાણામાં જે તમારી માંગણી છે મોટાભાગની માંગણી પૂરી થશે.